માલિકીની ચીજમાં બધાનું આયુષ્ય પૂરું થઈ જાય છે. બંધારણવાળી બધી ચીજ માલિકી કહેવાય. માલિક બંધારણથી બારો છે અને એટલે વર્તમાન ને અતીત હોતું નથી. અતીતને વર્તમાન હોતું નથી. અતીતને વર્તમાન હોતું નથી. અતીતને વર્તમાન હોતું નથી. એક શાક નાખ્યું હોય તો એને ઊંધિયું ન કહેવાય, પણ બધાય શાકનું મિક્સિંગ છે એને ઊંધિયું કહેવાય. એમ બંધારણવાળી કોઈ પણ ચીજ તમે ક્યારેય તમારા ઉપર તમારું ધ્યાન રાખતા નથી. કાનથી સાંભળો છો તો જેટલું સાંભળવામાં આવે છે એ બંધારણવાળી ચીજ છે. સાંભળનારનો સંગ કેમ નથી કરતા? માલિક તો એ છે. વાતું તો ઓમકારમાં છૂટેલા 52 અક્ષરની વાણી બની હોય, વાતું થતી હોય. જાજી વસ્તુનું મિક્સિંગ એનું નામ બંધારણ. આપણે આત્માથી બંધારણથી બારા છે. કોઈ સંયોગોથી નહીં, કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય, જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં, નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય, તેથી નિત્ય સદાય. સાંભળવામાં ને સાંભળવામાં માલિકીની ચીજમાં આટા માયરા કરું છું બધાય. પછીનો સ્પર્શ વિષય છે એમાંય સ્પર્શ કરી કરીને આટા માયરા કરે માલિકીની ચીજમાં. પછીનો રૂપ વિષય છે, જેટલું દેખાય એ બધી માલિકીની ચીજ છે, માલિક નથી. એને માલિક ન કહેવાય. માલિક તો આંખમાં જોનાર છે. એ રૂપ પણ નથી તો દેખાય એ ચીજો ક્યાંથી હોય? માલિકનો સંગ કરો તો જ સત્સંગ, ને આંટા ફેરા. તૂટી ગયા ભાવ, ભાંગી ગઈ ભક્તિ, અને ગુરુજીના દેશમાં આવો ને જાઓ. ભાંગી ગઈ ભક્તિ, તૂટી ગયા ભાવ, ગુરુના દેશમાં આવો અને જાઓ. મારો સુરેશ બોલતો. પ્રગટની ભક્તિ કરવી જ હોય તમારે તો બંધારણવાળી કોઈ પણ ચીજનો સંગ કરતા નહીં. આ વખતે મયુરને કહી દીધું કે મોટી પૂનમ છે, ગુરુ પૂનમ છે, અહીંયા જેટલા મરે છે ને એ લોકોની જવાબદારી છે. આપણે ખાલી ખીચડી કઢી અને શાક 3 જ ચીજ કરવાની. બાકી જેને ઈચ્છા થાય મીઠાઈનું પૂછે ને કે 25 ચોકી લઈ આવે મીઠાની, પછી બીજો પૂછે 25 ચોકી મીઠાઈ લઈ આવે જુદી. 10 જાતની મીઠાઈ બોલાવે. 700 1000 માણસ 1200 માણસ બધાની મીઠાઈ લેવી હોય તો તમારે લઈ આવવાની. અમે કોઈ નહીં લઈ કાંઈ, કારણ કે અમે તો હાવ ગરીબ માણસ છીએ. સમજ્યા? અમારું જીવન અમારી રીતે છે. મયુરનો દર વખતે કાઢે છે. મારાથી અપશબ્દ બોલાઈ જશે, હવે નહીં બોલું. હા, પણ
દર વખતે મયુરનું આખાડે રાજના તેની જ આવે. કોઈને વિચાર ન થાય કે મયુરભાઈ કેમ કરશું. હરામજો કોઈ પૂછતું હોય તો અમારે કંઈ થતું નથી. પણ તમારી હાથ વાર પડતી હોય અને અહીંયા 1200 માણસ થાય કંઈ નક્કી નહીં. કાનમાં હડતાલ હોય તો જરાક હરખું સમજી લેજો. હા, પછી તમે ચોકી લ્યો, 25 ચોકી લઈ આવજો. બીજી 25 ચોકી બીજી આઈટમની, ત્રીજી આઈટમની 25 ચોકી. અને અહીંયા જમી લ્યો. કંઈ ભેગું કાંઈ નહીં મળે. આ ગુરુ પૂનમ છે, અહીં જમી લ્યો બસ. 25 ચોકીની તો હું વાત કરું છું. અને કેટલું માણસ થાય છે બરોબર પચાઈ જાય, કાંઈ નક્કી ન હોય. જોવો છો ને તમે આ ઉગમ ભોજવાળા બધું કેટલું વ્યવસ્થિત થઈ ગયું. પણ એ માણસો બધા લાખોની સંખ્યામાં આવે, ખાલી સમણ દઈ દે અને સેપર સાકર લઈ લઈએ અને આવતા જાઓ બીજને પૂનમ. અને ઉગમ યોગમાં વાંચી લેવાનું, જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં જમી જવાનું. જે જેના ગુરુ હોય 20 રૂપિયા આવે અને ગુરુ ન હોય 10 રૂપિયા આપે. જેને જાજા સેવક હોય એને જાજા પૈસા થાય. હા હા, હવે આ કે થાળો મૂકે છે. હા, એની અદેખાઈ નથી. આપણે એની જેમ કાંઈ કરવું નથી. કદાચ કોઈ લાખો રૂપિયા છે તો કાંઈ કરવું ના છે. આય ભાડાનું ને આય ભાડાનું તારી હાથ પર પડી આ વખતમાં નકર બોલાવ હોય રે છાની માની તારી ઘરે. અમે આવી તો કહેજો તારી ઘરે. હા, માલિકનો સંગ થતો નથી અને પથ્થર ખંડાય નહીં. મહાપુરુષની સંતની ક્ષણ અને અનાજનો કણ એ બગાડાય નહીં. જીવન બહુ ધન્ય બનાવવા જેવું. કેવું આત્મજ્ઞાન, સર્વોપરી જ્ઞાન, આની માથે કોઈ વાત જ ન રહે. અમથા 33 કરોડ દેવતા વંદન કરતા હોય, ચોખ્ખું જ પડે એને. બાકી તો પેન્ડિંગમાં રાહ જોઈને ઊભા છે કે અમને કેદી માનવ શરીર મળે અને અમે કેદી. એક વ્યક્તિને કહેશું નહીં, પણ તમારે વાયા વાયા ભેગા થાય તો કહી દેવાનું. અને મેનુ અમારે કંઈ લખવું નથી. ખીચડી, કઢી અને શાક. અમારે કોઈ પાસે રોજે થોડીને પૈસા લેવા નહીં. કારણ કે તમારે 500 રૂપિયામાં આ કાંઈ અમારે થાય નહીં. એ અમારી રીતે બધું કરવું પડે અમારે. અને એને માટે કંઈ કરતો નથી. પણ દર વખતે એની માથે શરીર જોવો અને તમારું શરીર જોવો. કારણ કે દયા જેવી જાય હોય કે નહીં. હા, જો કેટલી બહેનું શરીર જો પાડા જેવો છે. હા, એવી કાંઈ જતું નથી કૃષ્ણ. બેટા પણ હવે મહેરબાની કરવું કરી નથી, અને પછી ઓછી ના લેતો નહીં. કાંઈ એ નથી કરવું, બસ 40,000 કહેવાનું દેણું છે. એ લોકોની બહુ ભાવ તો એ વાત આખી રામા નથી. રામ મારે કાંઈ કરવું નથી. 40,000 દેણું છે એ જેથી ભરાઈ તેથી. હા, એ તો એની છે. આપણે ક્યાં અમે પણ બબુ ઓછી ના હારે જ છીએ. મહેરબાની બેઠા કરી બબુ? લેતો નહીં. કાંઈ કરવું નથી એનું તો. માલિકનો સંગ કરજો બાપ. માલિકનો સંગ છે એ સત્સંગ છે. બરોબર ને ગુરુ? કોઈ પણ વસ્તુ બજારમાંથી લ્યો છો તો એને તમે માણો છો. તમે ગુરુજી પાસેથી આત્મજ્ઞાન લીધું છે તો તમે એને કેમ માણતા નથી? જાણવામાં ને જાણવામાં 50, 500, 100 વર્ષના શ્વાસને ખર્ચી નાખવા છે. જાણનારને કેદી જાણશો? અને કદાચ જાણી લીધો હોય તો એનો ફાયદો નથી ઉઠાવવાનો આવડતો. એનો ફાયદો ઉઠાવતા નથી આવડતો. જાણનારને જાણ્યો હોય તો આ જગતને જાણીને શું કરવું છે? જગત જાણ્યું એને સર્વે જાણ્યું એમ ન કહે. જેને આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. કાંઈ કરવું ન પડે અને આ વાતમાં મજા છે તો એ આ જીવને પંચ વિષયની ઝાડમાં ફસાયેલો છે અને ત્રિવિધ તાપથી દાઝે છે એટલે એ મરી ગયો.
એમ માને છે. ધોળાધોળી જોવે છે કે આ ઘરમાં ને ઘરમાં રહી અને એકમાં બધું જોવે છે. બંધારણથી બહાર છે. અતીતને વર્તમાન હોતું નથી. સારો માણસ તરત સમજી જાય. તત્વનો સંગ કરો એટલે દેહનો સંગ કરો તો એ દેહાતીત છે. અક્ષરનો સંગ કરો તો એ અક્ષરાતીત છે. અક્ષર માલિકીની ચીજ છે અને ઓલો અક્ષરાતીત માલિક છે. ઓલી માલિકીની ચીજ છે. શબ્દ માલિકીની ચીજ છે અને ઓલો માલિક છે. નામ માલિકીની ચીજ છે અને એ માલિક છે. ત્યાં નથી કોઈ નામ કે નિશાન બાપાથી કહે અરજી સુણો ભાઈ સાધુ, ત્યાં નથી કોઈ નામ કે નિશાન. નામ એ માલિકીની ચીજ થાય. માલિકનો સંગ ન થવા જોઈએ. નામ લગી ફાંકો રહ્યા કરે આપણને. કોકને દેખાડ દેવાની ભાવના એ નામ લગી ફાંકો હોય. કોઈને હરાવી દેવાનું, કોઈનાથી કાંઈક વિશેષ થઈ જવું જોઈએ, કાંઈ કરવું નથી ભાઈ. હરિજન તો હાયરા ભલા. ઇન્દ્રિયો તો આ ઇન્દ્રિયાતીત છે. ઇન્દ્રિય બધી માલિકીની કોડીનું કામ છે એ બધું. પંચ વિષય તો આ વિષયાતીત. પંચકોશ તો આ પંચકોશાતીત. ચારે ચાર શરીર તો એનાથી જુદો. ચાર અવસ્થા તો એને જુદો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તોરિયા એ માલિકીની ચીજ. માલિક જુદો. થોડ સૂક્ષ્મ કારણ મહાકારણ એ ચાર ચાર શરીરથી જુદો. પરાપસિંધી મધ્યમાં વેખરી ચાર વાણીથી જુદો. બંધારણમાં ક્યાંય આવે નહીં મારો નામ. માના પેટમાં હતા તે ખબર હતી કે આ બંધારણથી બહાર છે એટલે એની સ્તુતિ કરી. દિલમાં બહુ દયા છે. દ્રવી ગયું, અવતાર આપ્યો, ત્યાં માયા વ્યાપી ગઈ. કાર્યકારણ એ માયા છે ને માલિકીની ચીજ છે. ઈચ્છા એ માયા છે, ક્રિયા એ માયા છે, ચેતી કયો બુદ્ધિ કયો એ બધી માયા છે. મન કયો તો એ માયા છે, પિંડ બ્રહ્માંડ કયો તો પણ માયા છે, 33 કરોડ દેવતા કયો તો પણ માયા છે. એને આપણે શું લેવા દેવા માયાને? એને માલિકીની ચીજ આવે આપણે શું લેવા દેવા? સૂર્ય કે હું સૂર્યલોકનો માલિક, ઓલો જળનો દેવતા વરુણ કે હું વરુણ લોકનો માલિક, ઓલો ચંદ્રલોકનો માલિક, કોઈ અગ્નિલોકનો માલિક. જેટલા દેવદેવી રહ્યા એ બધા કાંઈ કાંઈક માલિકી અને સરનામા છે અને બાયોડેટા છે. આ બાયોડેટા આપણો મળતો નથી ક્યાંય. આમ અવિગત છે ચલ્યા, કોઈ વિગત નંબરે. મને ઘણા પૂછે કે તમે ક્યાં રહ્યો છો? મેં આવ્યા કે આ મકાન તમારું છે? મેં ના આ ભાડાનું મકાન છે. તો તમે કહો છો અહીં રહી છે એટલે મકાનની વાત કરો છો કે મારી? એ તમને પૂછો. મેં હું અહીં રહું છું. તનનો ખબર પડે એમાં હું શું કરું? છઠ્ઠી તેરી જગા તું કहाँ ગયો? બીગો છઠ્ઠી જગ્યા સાંભળીને તું ક્યાં ગયો? જરાય ચિંતા કરતો નહીં બેટા. ખાઈ પીને આનંદ કરી રાત ઉજાગરા કરીને દવા ખાવી. મને અડધું પાઈ દે, મને ઓલું પાઈ દે, છાતીમાં દુખાઈ દે. શું કામ દુખે? એ પણ તોય શરીર માલિકીની ચીજ છે. તું માલિક છો બાપ, તું માલિક છો. હાજર કરીને માલિકીની ચીજમાં શું કામ ફસાશ? કૃષ્ણ આજ વખતે તો ગુરુ પૂર્ણિમા નાગ જેમ કાચરી તજી દે ને એમ આ જગતને તજી દે. આપણે શું કામ છે? આવું આવે ન આવું કાંઈ નહીં. એની ઘરે મજા કરે. આપણે કાંઈ બારવાની જરૂર નથી. કાંઈ ઉપાધિ નો કરતા ગુરુભાઈ. હા એમ તમારું એ થઈ જાય. આ ન થઈ જાય તો આપણે ક્યાં ચિંતા.
આપણે મુદ્દો ખાલી મુદ્દો ખીચડી ખાઈ માર્યો લેવું. ન જાવો જોઈએ. હો ને મારે આપણે બે કેવું ભાઈ છે. ખીચડી ખાઈ લેવું વાત થાય પૂરી. ગુણનો સંગ કરશો તો ગુણ પણ માલિકીની ચીજ છે, માલિક નથી. માલિક સત્વગુણમાં, રજોગુણમાં, તમોગુણમાં, અને શબ્દ છે એ મહાગુણ છે તો એમાંય પણ માલિક ન આવે. માલિકી દાવો ઉઠતા રે હાથ ખાલી થઈ જાય જો, સર્વસ્વ ચરણોમાં સોંપતા રે પાપ પુણ્ય સમાય જો. આ ગુરુમાં કહેવા છું, પાપે નહીં પુણ્ય નહીં, એ બધી માલિકીની ચીજ છે. એજન્ટ જોતો હોય કરે પાપ કોઈને, આપણે કાંઈ લેવાનું દેવા. અક્ષર કાનું માતર, અક્ષર માથે સોઈને એની ઉપર મારો સદગુરુ બેઠો, ત્યાં નથી તારો પાપ કે પોઈને કાંઈ નથી. હા. જેને જ્યાં મરવું એ છોટ, છોટ જેને જેટલા પૈસા વાપરી અને ધૂપ ધોવાડાને જે કરવું હોય દેવા નાન તેન અબેલ ગલાલ ને કંકુન જે કાંઈ કરવું હોય છોટ એને, ભલે માલિકીની ચેનમાં હલવાય, આપણે શું. માલિક સબકા માલિક એક, એટલે એકડો છે એ માલિક છે બેન, એ માલિકીની ચીજ છો. હા, આ સત નામ એટલે 4 અક્ષરમાં સત નામ એટલે અક્ષર છે, તો આ તો અક્ષર જ છે, તો સમરવું કેમ સતનામ? કોઈ વિચાર કર્યો છે? ભજન એમ કહે છે સતનામ સમર તારે કાંઈ ફિકર નહીં, ફિકર સબકો ખા ગઈ અને ફિકર સબકા પી. આ ફિકરની ફાંકી કરે તાકો નામ હબીર. જો કાંઈ ચિંતા નહીં. આમ બેઠો તો નદી કિનારે પાણા ઉપર એક જણો આગો એ કાંઈ કામ છે મહાત્માજી, કે આડીનો રેમાં સૂર્યનો પ્રકાશ મને મળે છે. આગો જાગો તો તડકો આવવા દે કે આ તું નડસ એટલે કઈ તો નરસ મને શાંતિથી ભગવાન પરમાત્માના સમરણમાં રહેવા દે, તું આગો જા. હા, કાંઈ લેવા ન દેવા. કબીરે ક્યારે કીધું છે કુશલ લે, અને હું કહું એટલે મીઠાઈ લે એવી જરૂર નથી હો કાંઈ. જરૂર જ નથી, હા. બસ ક્યાં વાત રહી. આ તો ખાલી વાત કરું છું કે જો તમારી હાથવાન પટ્ટી હોય, ના. ખીચડી જો તારી કઢી, હાથ વાર પટપટ ને તો ચોકી લઈ આવજે, ના, પછી ચાલી ચોકી ખીચડી નીકળી. કઢીને શાક ખાવા હોય તો અહીં લાવજો. નહીં, ચોકી છે મુન્નાને લઈ આવી હોય તો ભલે લઈ એની આવે. જેવડ છે, બાકી નથી જેવડ. મુન્ના તારે જો ખવડાવવાનો ભાવ હોય તો ચોકી લઈ આવજે, ચાલી. દાંત તો કાઢવા દે. ચા બનાવી. ચા ગુણભાઈ, હવે ચા હા, કાલ બનાવો. સરસ બનાવ્યો હતો. ગુણભાઈ ગળી ઓછી કડક હો, આદુવાળી. અને એટલે ભૂપેનભાઈ દૂધ. સબકા માલિક એક, કાંઈ કાંઈ બધાયનો માલિક એક છે. વિચાર કરો કે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, કોઈ શિલ્પીની આરતી ઉતારવા જાય છે બેટા, કોઈ નથી જતા. ત્યાં ધૂપ જ્વાળો કરવા કોઈ જાય છે, નથી જતા. પણ કોઈ મંદિર કરે અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય, પછી મંગળાથી શયન સુધીના દર્શન કરવા માણસો જાય. અહીંયા અમારે ચરણાજ હવેલી છે, અહીંયા મકાન હતું એમાં રહેતા હતા, એને અમે ઓળખતા હતા. અને હવે અહીંયા હવેલી થઈ ગઈ તો ડેલીએ થોડીક વાર ઊભો હોઉં તો બાઈ બધી મને પગે લાવી અને કે દાદા ઊભી નહીં રહો, મારે મોડું થાય છે. પછી ડેરો આવી જાય, ડેરો એટલે પડદો આવી જાય. આપણે ક્યાં એને કીધું હોય કે તું અહીંયા ઊભી રહે, મને પગે લાગીને જ જા. મારે શાકવાળો કોક નીકળે તો હું જતો, કોકવાર મારે કારેલા ખાવા હોય તો કોકવાર મારે પરવળ ખાવા હોય, કોકવાર મારે કંટોલા ખાવા હોય, કોકવાર મારે શક્કરિયા ખાવા હોય. તો ઊભો
દોધી માર લેવી હોય નાનકડી આટલી આવડી દોધી હોય તો પછી આવડી ન લાવો, આવડી જ લાવો બસ. અને એક બીટ દે, એક ગાજર દે, એક સફેદ ડુંગળી છે તો ના, તો પછી એક લાલ ડુંગળી દે, બીટ દે નાનકડું, ગાજર દેશી નથી તો કે ના નાયલોન છે, એક આપ, મોડો આપ, એક ચીજ લાવ. એટલે એ મેં સમજીને પૈસા લેજો, મેં કાંઈ જાજી ચીજ નથી લીધી, એક ચીજ જ લીધી છે મારે. કોથમરી, લીમડો, આદુ, લીંબુ એ બધું મને આપજે. એટલે હા દાદા. કેળા દે, તો કે આટલા ને આટલા. મેં હા દે. એ બધું પાલક લઉં, લોહી કરે સીધું પાલક, પણ માલિકીની ચીજ માલિક નહીં, વાવવાવાળો એને ઉગાડવાવાળો છે ને એ માલિક છે. અને આપણે અહીં ખાઈ લઈએ છીએ તો ચાવવાના, ચૂસવાના, ચાટવાના અને ગળવાના એવા ચતુર્વિધ અન્ને એ હજુ મનુષ્ય દેહમાં એને કાંઈ કહેવાય આમ ઓરે ખાય છે. એના સંસ્કાર એવા આપ્યા હોય એની માએ. એની માએ નહીં, બાપાએ પાહે. ખાવામાં તો બાબા 5 મિનિટ જ થાય, વધારે ચાલે નહીં. કારણ કે અરે અહીંયા બપોરે જૂનાગઢમાં- ઓલા સવારે બટેકા પાવા હજી તો મેં 4-5 ચમચી ખાધી ત્યાં તો આખી થાળી ખાઈ ગયો. મેં કીધું આ ગાંડીને કેટલી કેવું પાસ કાઢવું હોય છે, કીધું કેટલો પાસ ચાલતો હોય છે. કોક નામ થાય એમને ઊભો થઈ ગયો હોય છે હા, અને હટીને એવું જ લાગે. આ મને રૂપલો- વિચાર. મારો રૂપલો એવી રીતે કરે. હા, હજી હાથ ધોતો હોય ત્યાં જમી લીધું હોય, ટીવી જોતો. રૂપેશ પેલા જમી તો લે બેટા. મામા મેં જમી લીધું. અરે ભાઈ, મારો બાપ તો તરત જ કે દાંત મોઢામાં છે, પેટમાં નથી. તો હા. દાંત મોઢામાં છે, એક કોરિયો 32 વાર ચાવવો જોઈએ. એના ભેગું આપણી જીભનું અમી પડવું જોઈએ. એના બદલે સીધે સીધું ઘડીકમાં ઊભા થઈ જાય. છાશ છે હો બેટા, આ ધ્યાન રાખ. નીચે છાશ છે. આદુ લે છે. તો છે. ધોઈ નાખજો આદું ને. પ્રવટ દીવો દીપમાળ પ્રગટાવે છે. માલિકનો સંગ તો કરી લેજો. ઠંડી હવા નહીં આવે, ગરમ હવા નહીં આવે, કેમ કે માલિકનો સંગ એ ઠંડી ગરમ હવા કે હુકી હવા કે ભેજવાળી હવા નહીં આવે. એ તો માલિકીની ચીજમાં બધું પડ્યું છે. માલિક ખારો નથી, ખાટો નથી, તીખો નથી, તુરો નથી, કડવો નથી, મીઠો નથી. 18 વનસ્પતિ. गम खाना वो चीज बड़ी है. ગોળ ખાધો હોય તો ખબર હોય વેરું લાગે. ગમ ખાધો કેવો લાગે? ખારો ખાટો તીખો તુરો ગમ સમો ભોજન નહીં જો કોઈ ગમ કો ખાય. અમરીશ ગમ ખા ગયો, દુર્વાસા પસ્તાય. અમરીશે ખાલી 11માં જરાક અમથું પાંડું અને ગુરુજી નાવા ગયા હતા, વાર લાગી એટલે ગોરમાળાથી કીધું કે પાણીનું કરી લ્યો. અપાસનો સમય પૂરો થયો એટલે પાણીનું એને કર્યું તો આવ્યા એટલે કે હાલા અમરીશ કે મેં એક ટાણું કરી લીધું. એટલે કે હમણાં એ બોલાવી તે જમી લીધું. હવે અમરીશ તો ગમ ખાઈ ગયો. પરમાત્માથી સહન ન થયું. ભક્તને કોઈ કંડે ને એટલે ભૂકા બોલાવી દે મારો ધણી.
હું એને કાંઈ કહું નહીં પણ એનાથી સહન થતું નથી. એટલે ભૂકા બોલાવી દે, રાંધને આવતા બંધ થઈ જાય, ખોટકા કરી દે એના, એટલે આવતા બંધ થઈ જાય, પથ્થર ચડતા બંધ થઈ જાય. હા. ધણી કોઈ જેવો તેવો નથી. ભાઈગો ધોતિયો પકડીને દોરવા છે, ધોતિયાનો છડો પકડી ભાઈગો કટાટ, પાછળ ચક્કર. શંકર પાસે ગયો, આ ચક્કર મારી પાછળ પડ્યું છે. તો કે અમારું કામ નથી, અમારી પાસે એનું રિમોટ નથી. પછી બ્રહ્મા પાસે ગયો, ધોળી ક્ષેત્રની પિતામહ, આ ચક્કર પાછળ પડ્યું છે, તો એ અમારું કામ નહીં, અમારી પાસે એનું રિમોટ નથી. તો પછી વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કહે કેમ એટલા બધા ગુરુજી આપો છો? અરે આ ચક્કર, તમારું ચક્કર મારી પાછળ પડ્યું. તો કે ચક્કર મારું છે મને નહીં, હું ઓળખું છું મારા ચક્કરને, પણ મારાથી રોકાય એમ નથી. તો કયો ને કોણ રોકે? તમે જેનો અપરાધ કર્યો છે ને એ રોકે. હવે વિચાર કરો, હા, જેનો તમે અપરાધ કર્યો છે ને એ રોકે. હા, હા. અને જેવા ગયા ને ત્યાં રોકાઈ ગયો. હા. ગુરુજીનું, સદગુરુજીનું ચરણો તે તો કોટી તીર્થ રૂપ છે. ગંગા જમના કેરો ઘાટ, ગંગા જમના કેરો ઘાટ, ડૂબકી મારતો રહું છું, ડૂબકી મારતો રહું છું. કોફી રામ, દૂધ રામ, દૂધ રામ, પાણી રામ. હવે મયુરભાઈ તમે બોલો બેટા. મારું હે મીઠારામ લઈ લે, મીઠારામ શું લઈ જાઓ? મીઠું મીઠું એક ઘરેથી કંટાળીને ટૂંકામાં કે બાપુ થઈ જવું, આમાં હરખાઈ ગયા. સંતો જમવા બેઠા હતા એની